નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ વર્ષ 2024 તમારા માટે કેવું રહેશે. મેષ રાશિના લોકો માટે આ વર્ષ લકી સાબિત થશે. તમને કાર્યસ્થળ પર વધારાની જવાબદારીઓ મળશે. પ્રમોશન સાથે નવી જવાબદારીઓ આવશે. ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમારી કારકિર્દીમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસ સાથે ઉચ્ચ પદ પ્રાપ્ત કરશો. વૃષભ રાશિના લોકોને આ વર્ષે સખત મહેનત કરવાથી સફળતા મળશે. સ્વાસ્થ્ય આ વર્ષે મિશ્રિત રહેશે. નાણાકીય સ્થિતિ મધ્યમ રહેશે, પરંતુ નાણાકીય જરૂરિયાતો પૂરી થતી રહેશે. કરિયરની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે. મહેનતનું ફળ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ અને વિઘટન થઈ શકે છે. મિથુન રાશિના લોકોની નવા વર્ષમાં કાર્યક્ષમતા વધશે. કાર્યસ્થળ પર તમને અધિકારીઓનો સહયોગ મળશે. નવા વર્ષમાં તમને નવી નોકરી મળવાની પણ સંભાવના છે. તમે નોકરી વિશે જે સપનું જોઈ રહ્યા છો તે સાકાર થશે. કાર્યસ્થળ પર કરેલા તમામ કાર્યોના સારા પરિણામો તમને જોવા મળશે. કર્ક રાશિના લોકોના જીવનમાં આ વર્ષમાં મોટા ફેરફારો થશે. સ્વાસ્થ્ય માટે આ વર્ષ સારું નથી. નાણાકીય પરિસ્થિતિમાં થોડી વધઘટ રહેશે. પૈસા આવશે, પરંતુ અણધાર્યા ખર્ચ તમને પરેશાન કરશે. વર્ષની શરૂઆતથી જ કરિયરમાં સુધારો જોવા મળશે. વર્ષની શરૂઆતમાં સંબંધોમાં સમસ્યા આવી શકે છે. આ વર્ષ લગ્ન થવાની પણ સંભાવના છે. સિંહ રાશિ માટે પણ નવું વર્ષ લકી સાબિત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે તમે કામમાં વધુ વ્યસ્તતા અનુભવશો. નવા વર્ષમાં ભાગ્યના સિતારા ચમકતા જોવા મળશે. આ સિવાય તમને નોકરીમાં પ્રમોશન મળશે. આટલું જ નહીં, નવા વર્ષમાં તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. કન્યા રાશિના લોકો માટે એકંદરે આ વર્ષ ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્યના મામલામાં સુધારો જોવા મળશે. આ વર્ષ સ્થાન પરિવર્તન સાથે લાભદાયક પરિસ્થિતિઓ ઊભી થવાનું શરૂ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. મિલકતમાંથી લાભ થશે. વર્ષની શરૂઆત સારી કારકિર્દી સાથે થશે. નોકરી અને વ્યવસાય બંને સારા રહેશે. પારિવારિક સંબંધોમાં તિરાડની સમસ્યા આવી શકે છે. લગ્નમાં હજુ વિલંબ છે. તુલા રાશિના લોકો માટે આ વર્ષ ઘણા ઉતાર ચઢાવ આવશે. આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધી મોટી સમસ્યાઓ આવી શકે છે. એકંદરે નાણાકીય સ્થિતિ મધ્યમ રહેશે. પૈસા ચોક્કસ આવશે, પરંતુ મેનેજમેન્ટ પર ધ્યાન રાખવું પડશે. નોકરી અને ધંધામાં થોડી સમસ્યાઓ આવશે. કરિયરમાં બેદરકારીનું પરિણામ ગંભીર થઈ શકે છે. આ વર્ષે પ્રેમ અને સંબંધોની સમસ્યાઓ હલ થશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આ વર્ષ એકંદરે મિશ્રિત રહેશે. ઈજા જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. પૈસાના મામલામાં થોડી વધઘટ રહેશે. પૈસાની સમસ્યા રહેશે, પરંતુ તે મદદથી હલ પણ થશે. મિલકતની ખરીદી અને બાંધકામની સંભાવના છે. આ વર્ષ નોકરીમાં કોઈ જોખમ ન લેવું. આ વર્ષે તમારા જીવનમાં સંબંધોનું ધ્યાન રાખવું પડશે. લગ્ન થવાની શક્યતાઓ છે. ધન રાશિના લોકો માટે આ વર્ષ જીવનમાં મોટા અને લાભદાયી બદલાવો લાવશે. સ્વાસ્થ્યની સ્થિતિમાં સતત સુધારો થશે. તમને માનસિક ચિંતાઓ અને હતાશામાંથી રાહત મળશે. આ વર્ષે આર્થિક પાસું સુધરતું રહેશે. પૈસા અટવાઈ જવાથી કે ખોવાઈ જવાની સંભાવના છે. આ વર્ષે નોકરીમાં પરિવર્તન માટે તૈયાર રહો. નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે. પ્રેમ સંબંધોના મામલામાં આ વર્ષ સારું રહેશે. મકર રાશિ સાથે જોડાયેલા લોકો નવા વર્ષમાં ઘણી પ્રગતિ કરશે. તમને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. જો કે કેટલાક પડકારો આવશે અને સફળતા માટે તમારે સખત મહેનત કરવી પડશે. કાર્યસ્થળ પર કરેલા કામથી તમને ઘણો ફાયદો થશે. નોકરિયાત લોકોને અધિકારીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. કુંભ રાશિના લોકો માટે એકંદરે આ વર્ષ મધ્યમ રહેશે. સ્વાસ્થ્યને લઈને ઉતાર ચઢાવ આવી શકે છે. બિનજરૂરી ચિંતાઓ અને તણાવને કારણે સમસ્યાઓ આવશે. એકંદરે આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે, પરંતુ તમે નાણાકીય વ્યવસ્થાપન કરીને પરિસ્થિતિને યોગ્ય રાખશો.
આ વર્ષે કરિયરની પ્લાનિંગ જરૂરી છે. તમે નોકરીમાં અચાનક ફેરફાર કરવાનો નિર્ણય લઈ શકો છો. આ વર્ષે તમે સંબંધોમાં વધુ પ્રામાણિક રહેશો. મીન રાશિના લોકોના બધા અટકેલા કામ આ વર્ષે પૂરા થશે. આ વર્ષ તમારું સ્વાસ્થ્ય મિશ્રિત રહેશે. સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં. નાણાકીય સ્થિતિ સારી રહેશે. દેવાની સમસ્યામાંથી રાહત મળશે. જૂની પ્રોપર્ટી વેચીને નવી પ્રોપર્ટી ખરીદી શકો છો. આ વર્ષે નોકરી અને વ્યવસાય બંનેમાં સ્થિરતા રહેશે. જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી રોજગાર બદલશો નહીં. જૂના સંબંધોને જાળવી રાખવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. આ વર્ષે લગ્ન કરવા ખૂબ મુશ્કેલ રહેશે. અમે આશા રાખીએ છીએ કે આપનું આ વર્ષ શુભ અને સફળતા ભર્યું રહે. આભાર.